અમે ડ્રામા કર્યું ડોશીમાં ક્યાં ચાલે. ડોશીમાં ક્યાં ચાલે એક સ્ટ્રીટ પ્લે છે. આપણે બધા રમતા હોઈએ છીએ, બધા છોકરાઓ રમે, પૂછે ડોશીમાં ક્યાં ચાલે. ડોશી કે છોણા વીણવા. પેલા કે છોણામાંથી શું મળ્યું, એટલે કે રૂપિયાનું શું લાયા, એટલે કે ગોટિયા. ડોશી પછી બગડે પડ્યા તમારા ટોટિયા. આમ છોકરાઓ ખીચે. એ વખતે માત્ર ગઈ અને 15-20 દિવસ તમે એ તો ક્રાંતિકારીઓ કેવા હતા કે કઈ પણ ખોટું નહોતા ચલાવી, વિરોધ જ કરવા. તો બને એવું કે અમે કોલેજમાં એ વિદ્યાર્થી કોલેજના વિદ્યાર્થી સપોઝ કોલેજમાં એનાઉન્સમેન્ટ થયું હોય 10 તારીખે જનરલ મળશે, ફીસ ભરી 10 તારીખે જનરલ ના મળી વાતો બધા ઉભા થઈ ગયો. એમને તો બસ એમનો એક નશો ચડી ગયો, કંઈ બી ખોટું આવે કે કંઈ વાત એ તો સાંભળવા જ તૈયાર નહોતા. માઇન્ડસેટ ડાયન ડિલિવરી કરવા માટે તો સાડીના પલ્લુમાં છે ને મકાઈના મોટા દાણા હોય. પછી બાળક જન્મ પૂછે રાખવાનું છે, આવું વાંચે તો કે નહીં છોકરી છે તો મકાઈના દાણા છે ને એને નાખવાનું પીડી. પછી સ્વાદ ના લે. આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ ડ્રામા અને થિયેટરથી જોડાયેલા છે મિત્રો. એ તલોદ કોલેજમાં એક અધ્યાપક પણ છે અને સ્ટુડન્ટ્સને ડ્રામા પણ શીખવાડે છે. આજના પોડકાસ્ટમાં આપણે વાત કરી નાના ડ્રામા રિલેટેડ ન્યુઆન્સીસ વિશે. આપણે જાણ્યું કે કેવી રીતે એક સાધારણ ઘરથી સાધારણ બેકગ્રાઉન્ડથી આવેલું બાળક કે જેને કોઈ આઉટડોરનું કે કોઈ ડ્રામાનું નોલેજ નથી હોતું, કેવી રીતે પોતાની એક સ્કિલને કેળવે છે, કેવી રીતે પોતાનું વ્યક્તિત્વ કેળવે છે અને એના પછીના શું બાબતો એના જીવનમાં કામમાં આવે છે જે એને ડ્રામામાં શીખવા મળી. સો એના વિશે આપણે ઘણી બધી વાતો કરી અને સરના સાથે આપણી પહેલી મુલાકાત હતી. બનશે તો આપણે આગળ પણ મુલાકાત કરીશું અને તમે તમારા ગેસ્ટ સજેશન પણ મને જણાવો. સો તમને ગમે તો મને કમેન્ટ કરીને જણાવજો કે તમને કેવું લાગ્યું અને શેર કરજો, લાઈક કરજો એન્ડ થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. મનોમંથનના જ્ઞાન મંદિરમાં આપનું સ્વાગત છે. આજે આપણે ડ્રામા વિશે વાત કરીશું, એટલે કે થિયેટર, ડ્રામા, મૂવીઝ એના વિશે વાત કરીશું અને એના અલગ અલગ પ્રકારો અને એમાં શું પ્રોસેસીસ હોય છે. તમારો એક્સપિરિયન્સ એમાં આટલા વર્ષોનો છે, તમે સ્ટુડન્ટ્સોને પણ ટ્રેન કરો છો, એના વિશે આપણે બધું જાણીશું. તો ક્યાંથી શરૂઆત કરીએ? કલ્પ, મનોમંથનમાં તમે સ્વાગત કર્યું, ધન્યવાદ, તમારો આભાર. જો નાટકની જ વાત કરવી છે તો નાટકના રચયિતા નટરાજ શિવ એની આરાધનાથી આપણે શરૂ કરીએ. એનો એક શ્લોક છે. અમે ગમે ત્યારે નાટક કરતા તો પહેલા એ શ્લોક કરતા, એ શ્લોક બોલતા, બધા મંડળમાં ભેગા થાય, એ શ્લોક બોલે પછી જ શરૂઆત થાય. એટલે જો આજે નાટકની વાત કરવાના હોઈએ આપણે તો પછી એ શ્લોકથી શરૂ કરીએ આપણે. આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાङ्मयम् આહાર્યં ચંદ્રતારાદિ ત્વં નુમઃ સાત્વિકં શિવં ત્વં નુમઃ સાત્વિકં શિવં. કલ્પનો અર્થ છે કે નટરાજ જે છે એનો આંગિક અભિનય. સપોઝ હું મારો આંગિક અભિનય કહું, અભિનયના 3 પ્રકાર છે, આંગિક, વાચિક અને આહાર્ય. તો જેનો હું આંગિક અભિનય છું, મારું હાથની મુવમેન્ટ, મારી મુવમેન્ટ, તમારું ફૂટવર્ક, તમારું હાથની મુવમેન્ટ, કે વિશ્વમાં દરેકે દરેક જણ જેના આંગિક અભિનય નો ભાગ છે. આંગિકમ ભુવનમ યસ્ય એટલે આખા પૃથ્વી પર જેનું આંગિક અભિનય છે. વાચિકમ સર્વવાङ्मयम् એટલે જેનો વાચિક અભિનય વિશ્વમાં દરેક જણ કરી રહ્યું છે.
તમે સજીવ કહો કે નિર્જીવ કહો, એ જેનો વાચિક અભિનય છે, તમારી પાસે પક્ષીનો અવાજ આવતો, પ્રાણીનો અવાજ આવતો, હું બોલું છું, તમે બોલો છો, વિશ્વમાં બધા બોલે છે, એ જેનો વાચિક અભિનય છે. અને ત્રીજું છે નાટકની અંદર એના આભૂષણો, લાઇટ ઇફેક્ટ. તો લાઇટ ઇફેક્ટ જેની ચંદ્ર અને તારા છે, એવો તમનું મન સાત્વિકમ શિવમ, એવા જેનો આંગિક અભિનય હું કરી રહ્યો છું, વાચિક અભિનય મારો બોલી રહ્યો છું, અને જેની પર ચંદ્ર ને તારાના લાઇટ ઇફેક્ટ થઈ રહ્યા છે, એવા નટરાજજી, શિવજી તમે નમન કરું છું, વંદન. તો તમે પૂછ્યું નાટકના પ્રકાર. ઘણા બધા પ્રકાર હોય, ભલે થિયોરેટિકલ એમ કહેતા હોઈએ કે આપણે 5 પ્રકાર છે, હું એમ કહીશ ઇન્ફિનાઇટ પ્રકાર છે નાટક. રોજ એક નવું નાટકનો પ્રકાર શોધ કરી શકાય, રોજ એક નવો નાટકનો પ્રકાર ડેવલપ થઈ ગયો છે. પણ એમ છતાં રૂટીન જો કહીએ આપણે, તો કોમેડી નાટક તમે જોતા હો, ટ્રેજેડી નાટક જોતા હો, બંને કોમ્બિનેશન ડ્રામામાં જોતા હો, મેલો ડ્રામા જોતા હો, આ બધા નાટકોના પ્રકાર છે. તો નાટક તો ઘણા બધા પ્રકારના હોઈ શકે. રહી વાત અમે વિદ્યાર્થીઓને કયા પ્રકારના નાટકો કરાવીએ છીએ, તો અમારા વિદ્યાર્થીઓ છે ને, એ વર્ષોથી પહેલા હું જયારે ભણતો, એટલે હું બાલ મંદિર થી કહું કે પીએચડી સુધીનું એજ્યુકેશન મેં મારી એક જ જગ્યાએ લીધું, અને તલોદની લીધું. તલોદની અંદર બાલ મંદિર, સ્કૂલ, હાયર સેકન્ડરી અને કોલેજ, અને પછી મારા ગાઈડ ડોક્ટર જેડી જોશી સર, એ ત્યાં સેન્ટર ચાલતું, એટલે એમની અંડરમાં મેં પીએચડી જોઈન કર્યું. ત્યાં સુધી જોબ પણ સેમ કોલેજમાં મારી પાસે છે. અને અમારી કોલેજ 1960માં સ્થાપના થઈ, તો એની ગુલઝારીલાલ નંદાજીએ એમનું જયારે ફાઉન્ડેશન કર્યું, ત્યારે અમારી પાસે કોઈ બજેટ નહોતું. અમારા જે ટ્રસ્ટીઝ હતા, એમને એવી ગોલ હતો કે ભાઈ ગામડામાં સાયન્સ એજ્યુકેશનમાં ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી ભણે છોકરા, એવી વ્યવસ્થા હોવી જોઈએ. એ બહુ દીર્ઘદ્રષ્ટા હતા. તો એમણે વિચાર્યું, તો ફંડિંગ નો ફંડ માટે એમણે અમારે ટ્રસ્ટી હતા કરુણ કાકા, એમનું નામ હતું, એ પણ નાટકના ખૂબ શોખીન હતા. એમણે વિચાર્યું આપણે એક નાટક તૈયાર કરીએ, અને નાટકના શો અમદાવાદમાં થાય, અને વિવિધ જગ્યાએ થાય, અને જે ફંડ ભેગું થાય એનાથી આપણે આપણી કોલેજ સુધી. તો એ નાટક કર્યું એમણે 1960માં. બહુ બધા શો કર્યા એના, અને એનું જે ફંડ ભેગું થયું, એની દિવાલો બની, અને આજે કોલેજ ઉભી થઈ હોય, તો એ વાઇબ્રેશન્સ ડ્રામાના તો મળવાના જ છે. તો હું ભણ્યો ત્યાં સુધી મેં બહુ જ ટ્રેડિશનલ ડ્રામા કરેલા, ફિક્સ રાઇટર્સના ડ્રામા કરેલા. અમે તાલુકા જિલ્લામાં જીતતા, મને એમ.જે. પટેલ સાહેબ છે, શરદ સાહેબ છે, આ બધા નાટકો કરાવડાવતા. જીવાણી સાહેબ ઇંગ્લિશમાં, એ અમને ડ્રામા કરતા શીખવતા. પણ એ સ્ક્રિપ્ટેડ હતા, ફિક્સ ડ્રામા હતા. કોઈકનું ધારો કે વૃક્ષ નાટક લીધું, તો લાભશંકર ઠાકરનું નાટક, એવા ફિક્સ ડ્રામા કરતા. પછી અમે ડ્રામા લઈને આઈએનટી, ઇન્ડિયન નેશનલ થિયેટર અને ગુજરાત સમાચારની કોમ્પિટિશનમાં લઈને જઈએ, તો એ ડ્રામા અમને ક્યારે ફાઇનલમાં નહોતું લાવતું. અમે ગમે ત્યારે જઈએ, ગમે એટલી મહેનત કરીને જઈએ, તો એમ કહેતા કે આ તો ઠીક છે, રૂટીન છે, કંઈક નવું લાવો. હું તમને થોડી ઇન્ફોર્મેશન આપી દઉં કે આઈએનટી છે ને, એ બોમ્બેનું ઇન્ડિયન નેશનલ થિયેટર છે, અને ગુજરાત સમાચાર વર્ષોથી આ કોમ્પિટિશન કરે છે ડ્રામાની, જેમાં આખું ગુજરાત અને એની દરેક કોલેજ એક ગહેલી હોય છે વર્ષના એક સમય, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં આની સ્પર્ધાઓ થાય. એટલે યુવા ધન છે ને, એ નાટક સાથે સંકળાયેલો હોય ને, એનું બધાની એક જ વસ્તુ હોય કે ઓક્ટોબર ક્યારે આવે, નવેમ્બર ક્યારે આવે, અને આઈએનટી કોમ્પિટિશનમાં ક્યારે જઈએ. તમે જ્યારે પણ, હું ફર્સ્ટ યરમાં હતો ડ્રામા કર્યું, સેકન્ડ યરમાં હતો, થર્ડ યરમાં હતો, એમએસસી કર્યું, પાર્ટ 1, પાર્ટ 2, 5 વર્ષ અમે ડ્રામા લઈને ગયા. બધા બહુ સારી ક્લેપિંગ કર્યું, પણ અમે ફાઇનલ નહોતા. એટલે મારું એજ્યુકેશન તો પૂરું થયું, પણ સપનું પેલું રહી ગયું કે ડ્રામામાં આવી ક્યારે ફાઇનલમાં આવ્યા નથી. તો વિચાર તો રહી ગયો, જોબ મળી ગઈ, પાછા અંકલેશ્વર ગયા. મારી સાથે મનીષ ભટ્ટ, જે નાટકના સારા કલાકાર, અને આશિષ ઠાકર, જે બી એક સારા દિગ્દર્શક પણ હતા અને સારો કલાકાર, લેખક પણ હતો, નવું લખતો, હજુ તો શરૂઆત. હવે બંને 3 જણા અંકલેશ્વર જોઈન કર્યું, પણ પેલું સપનું રહી ગયું કે આપણે ક્યારે ફાઇનલ મળતી ગયા. એટલે વિચાર આવ્યો કે ચલો ફરીથી એમએસસી કરવા જઈએ, અને સબ્જેક્ટ બદલીએ.
બેઝ તો એક જ હતો, જોબ પણ છોડવી ભલે, પણ ફાઇનલમાં આઈએનટી માં આવવું, એક વખત ઠાકોરભાઈ દેસાઈ હોલના ફાઇનલ ઓડિયન્સ સામે આપણે એક વખત ડ્રામા ભજવ્યો, આવું એક ડ્રીમ હતું. એટલે અમે બધા ફરી પાછું જોઈન કર્યું. તો જોઈન કર્યું એ સમય દરમિયાન ઇન્ટરવ્યુ આવ્યા, વેકેન્સી આવી, અને હું તો પ્રોફેસર તરીકે સિલેક્ટ થઈ. આશીષ ત્યાં ભણતો, હું પણ મારું સેકન્ડ સબ્જેક્ટ હતું ચાલુ. અમે ડ્રામા કર્યું ડોશીમાં ક્યાં ચાલે. ડોશીમાં ક્યાં ચાલે એક સ્ટ્રીટ પ્લે છે, આપણે બધા રમતા હોઈએ છીએ, બધા છોકરાઓ રમે ગલીઓમાં, પૂછે ડોશીમાં ક્યાં ચાલે. ડોશી કે છોણા વીણવા. પેલા કે છોણામાંથી શું મળ્યું, એટલે કે રૂપિયાનું શું લાયા, એટલે કે ગોઠિયા. ડોશી પછી બળ્યા તમારા ટોપિયા. આમ છોકરાઓ ખીચવે એટલે ડોશી બગડે. આ રમત અમારી સામે રમત. આશીષને ક્લિક કર્યું કે આજ આખું પ્લે હોય. એને વિચાર્યું શું, તો ડોશીમાને વિચારી ભારતમાં, અને રમત વાળા કલાકારોને વિચાર્યા કે પ્રજાજનો છે. અલગ અલગ યુગમાં આ લોકો રમતા હોય તો શું કલ્પના હોય છે. તો અમે સતયુગથી સ્ટાર્ટ કર્યું. બુદ્ધમ શરણમ ગચ્છામિ જતા હોય બધા, અને દૂધ ઘીની નદીઓ વહેતી હોય એ બતાવ્યું હોય, અને આ બધો સરસ મજાનો યુગ ચાલતો હોય. સીન આખું ચેન્જ થઈ જાય, અને છોકરાઓ રમવાનું સ્ટાર્ટ. એટલે ડોશી એક નીકળે, જે ભારત માતાનો ડ્રેસ પહેર્યો, અને ડોશી નીકળે છાણાનું તરફડું લઈને, અને પછી છોકરાઓ પૂછે ડોશીમાં ક્યાં ચાલે, અને કે રૂપિયો મળ્યો. ડોશી તો ખુશ થઈ જાય, વાહ, એક રૂપિયો મળ્યો એટલે ગાડાના પૈડા જેવડો રૂપિયો. સતયુગમાં ગાડાના પૈડા જેટલું રૂપિયાની કિંમત હતી. અને પછી કે ગાંઠિયા લાવીશું, તો કે ગાંઠિયા આટલા બધા લઈને કરશો શું, તો કે ગાલનામ કરીશું, આખા ગામને ખવડાવીશું. એટલે તો ઘેલા થઈ ગયા બધા. તો કે રૂપિયો મળ્યો છે, પાછું ચેન્જ થઈને રૂપિયાનું શું કર્યું, તો આ લોકોએ મજા કરી, અને મહિનાઓ સુધી મજા કરી. એટલી બધી રૂપિયાની કિંમત. ઓકે, લોકોએ, બાળકોએ ડોશીને છંછેડ્યા. યુગ બદલાયો. જ્યારે ભારત માતા છંછેડાયા હોય એટલે યુગ બદલાયો. એ અમારી કલ્પના અમે ત્યાં બતાવી. યુગ બદલાયો, આગળનો યુગ આવ્યો, અકબર બિરબલનો યુગ. થોડી ચોરીઓ શરૂ થઈ, એ સીન બતાવ્યા કે ભાઈ આ અકબર બિરબલ, એને આઈડેન્ટિફાઈ કરાવડાવ્યો કે અત્યારે બિરબલનો યુગ ચાલે છે. એક અકબર હોય, એક બિરબલ હોય. કલાકારો પણ કેવું હતું, નરેશ, જય, આ બધા કલાકારો અત્યારે મોટી પોસ્ટ પર પહોંચી ગયા છે. પણ પછી એ વખતે પણ પેલી ડોશી નીકળે, ત્યારે પણ કદાચ છોકરાઓ રમવા માટે નીકળે, અને એમણે પૂછ્યું ડોશીમાં ક્યાં ચાલે. ફરી એની એ જ વાત, શું મળ્યું, કે રૂપિયાનું શું લાવ્યું, કે ગાંઠિયા. કે ગાંઠિયા લઈ ગઈ કરીને ગાંઠિયા લેવા ગયા, તો 2 કોથળા ભરીને એને ગાંઠિયા. તો જે ગાડાના પૈડા જેટલો રૂપિયો હતો એ હવે ઘટતો, એની કિંમત ઘટી. ઓકે, ગાંધીજીનો યુગ આવ્યો, આગળનો સમય આવ્યો, એમાં અલગ અલગ માર્કેટ બતાવ્યા. માર્કેટમાં શું થયું, આજનો 21મી સદીનો યુગ બધા જ હેલ્મેટ ને બધા રોબર્ટ ટાઈસના કપડા પહેરીને લાસ્ટ સીનમાં હોય, અને 21મી સદી હોય, બધા રોબર્ટની જેમ ચાલતા હોય, જેમ અત્યારે ચાલતા હોય, ભાગતા હોય છે. એવા સમયમાં પેલી ડોશી નીકળે છે, અને એને એક છોકરો પૂછી બેસે છે, ડોશીમાં ક્યાં ચાલ્યા? ડોશીમાં ક્યાં ચાલ્યા? આ લિસન મી, હેલો ડોશી. ડોશી કે છોણામાંથી શું મળ્યું? એટલે કે રૂપિયો. વાવ, છોણ અને રૂપિયા હે, ગુડ, ઇટ્સ નાઇસ. એમ કરીને પાછી એની રમત કરી કે રૂપિયાનું શું લાય, કે રૂપિયાનું કઈ નહીં આવે, રૂપિયાનું કઈ નહીં આવે. એટલે રૂપિયા આપણો એને રહી છે, રૂપિયાનું અવમૂલ્યન થઈ ગયું. આપણે ખાલી જોતા રહીએ એવું શું હિસ્ટ્રીમાં આવ્યું કે જેથી આપણું ગાડાના પૈડા જેટલો રૂપિયો, જયારે સોનાના કલ્લા આપણે માળિયામાં મૂકી રાખતા, એ વસ્તુ 10 ગ્રામમાં 75,000 રૂપિયા સુધી પહોંચી ગઈ. શું થયું? એ રૂપિયાનું ડિવેલ્યુશન એ ડોશીમાં ક્યાં છે. એટલે આવી નાની વસ્તુ હોય, નાની આપણી આસપાસ રમાતી. પછી આમે લઈને આઈઆઈટીમાં ગયા. બીક તો હતી કે આ કોમ્પિટિશનમાં ટકશે કે નહીં ટકે, ડ્રામા કહેવાય કે ના કહેવાય એ પણ ખબર નહોતી. તો અમે ત્યાં વધ્યું તો યસ,
જયારે અમારું ભજવણી થઈ એટલે તો બહુ બધા ઓડિયન્સમાંથી એક્સપર્ટ લોકો સ્ટેજ પર આવી ગયા, કર્ટેન પડ્યું એટલે લોકોએ એપ્રિશિએટ કર્યું. અમને એમ થયું કે આટલું બધું કેમ થયું, આપણી ઇન્સલ્ટ થાય છે કે શું થાય છે કે અંદાજ હતો નહીં અમને. પછી ફાઇનલમાં ડિક્લેર થઈ ગયા કે ભાઈ 7 કોલેજ, એમાં 7 કોલેજમાં છેલ્લું પરફોર્મન્સ અમારું હતું, એટલે શ્રીમતી એસ એન પંચાલ સાયન્સ કોલેજ. ચલો ને બધું ગયેલા થઈ ગયા, વાહ 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 કંઈક તો થયું છે એમ. ફાઇનલ ડેટ્સ આવી, ફાઇનલ ડેટ હોય એટલે આખું ટેલિવિઝન જગત એ આઈઆઈટીના એ કોમ્પિટિશનમાં હોય અમદાવાદમાં, અને બધા જ પ્રોફેસર, ટીચર્સ, યુથ બધા, અમારા તલોદના પણ સારી એવી સંખ્યામાં બધા જે નાટકના રસિયાઓ હતા. પહેલી જ વાર ઇતિહાસમાં એવું બન્યું હતું કે આઈઆઈટીની ફાઇનલમાં પહોંચ્યા, પરફોર્મન્સ કર્યું. પહેલા દિવસે તો અમે જોયું, ખાલી 3 ડ્રામા પહેલા દિવસે હતા. ડ્રામાને જોઈને અમને તો ચક્કર આવી ગયા. ગુજરાત કોલેજનું ચક્કર હતું, HK નું હતું, HL નું હતું. આ બધાની ડ્રામા જોઈને એમ ચક્કર આવતો હતો કે આ તો જબરજસ્ત ડ્રામા છે. કેમ કે બધા એટલું બધું પ્રિપરેશન કરીને આવે આ ડ્રામા. વિદ્યાર્થીઓ પણ એવા નક્કર વિદ્યાર્થીઓ. અમારા બધા ગામડાના છોકરાઓ હજુ તો 3 શબી બોલી નતા શકતા, એવું. તો ચલો ઓકે, અમે ભજ્યું એટલે તો કંઈક જોરદાર ભજવાઈ ગયું એવું લાગ્યું ફાઇનલમાં. તો બેસ્ટ દિગ્દર્શક આશિષ ઠાકર, બેસ્ટ લેખક તો આશિષ ઠાકર, બેસ્ટ એક્ટર તો દીપુ પવડે, ત્યાર પછી બેસ્ટ ડ્રામા તલોદ કોલેજ. તો ફર્સ્ટ પ્રાઇઝ આવ્યું એટલે બીજા દિવસે તો બધાના ઇન્ટરવ્યુ આવી ગયા, હેડલાઇન્સ થઈ ગયું ગુજરાત સમાચાર, એ બધું નામના વાળું કોમ્પિટિશન છે. એટલે ત્યારથી અમને અમારું આખું ડાયવર્ઝન આવ્યું અને થયું કે ના, અમે જે વિચારીએ છીએ એ એક નવી ટ્રેક છે. અને આ ડ્રામાનો પ્રકાર હતો, પેલા જે આગળ મેં તમને ડ્રામાનો પ્રકાર કીધું, ઇમ્પ્રુવાઇઝેશન. એટલે ઇમ્પ્રુવાઇઝ ડ્રામામાં શું હોય, તમારી પાસે આજે રિહર્સલ કરી ને અને કાલે રિહર્સલ કરો તો એ તદ્દન ચેન્જ હોય. જો તમે આજનું રિહર્સલ જોઈને ગયા હો અને 15 દિવસ પછી રિહર્સલ જોવા માટે આવો તો તદ્દન જુદી રીતે ભજવાતું. રોજ પોલિશ થતી, સ્ક્રિપ્ટમાં પણ રોજ ચેન્જ. એક ડ્રામા હોય કે રેડીમેડ સ્ક્રિપ્ટ હોય અને બીજું હોય ખાલી તમારી પાસે વિચાર. તો જો ખાલી તમારી પાસે વિચાર છે ને તો વિદ્યાર્થીઓને કેટલી રીતે ડેવલપ કરે છે. તો વિદ્યાર્થીનું સર્વાંગી વિકાસ છે ને, એક ડ્રામાની પ્રોસેસમાંથી વિદ્યાર્થી નીકળે એટલે એનો ટોટલ ડેવલપમેન્ટ થઈ જાય. એમ કહું તો હું ચાલે કે બિલકુલ તમે કાચી માટી લઈને આવો અને જો એ ડ્રામા કરીને બહાર નીકળે ને 1.5-2 મહિના પછી ફાઇનલ પરફોર્મન્સ, બધા પરફોર્મન્સ પૂરા થઈ જાય અને જયારે એને ફરી ભણવાનું સ્ટાર્ટ થતું હોય ત્યારે 2 મહિનાની અંદર એ કાચી માટીને ચોક્કસ શેપ મળી જાય. એવી સ્થિતિ મેં ઢગલાબંધ વિદ્યાર્થીઓની અંદર જોઈ છે કે આયા હોય ત્યારે એમની પાસે કશું જ ના બોલી ન શકતા અને ગયા હોય ત્યારે ઠાકોરભાઈમાં પણ એને એપ્રિશિએટ કરતા હોય. ઠાકોરભાઈ દેસાઈમાં કે વાહ, ત્યાં તો જોરદાર અભિનય કરે, તો જોરદાર વાંચી. એને તો પેલા બોલતા પણ નહોતું. એ તો લાઈફમાં ક્યારે ડ્રામા જ નથી, ડ્રામાના એલિમેન્ટ્સ જ ખબર નથી, અને ડ્રામાના સ્ટેજના 9 પાર્ટ્સ છે એ પણ આવે ત્યારે એને ખબર નહોતી. આવી બધી વાતો થતી હોય છે. ઓબ્ઝર્વેશન સ્કિલ્સ કેટલી મહત્વની છે કોઈ બી ડ્રામાનું સ્ક્રિપ્ટ આપણે લખવા બેસીએ એના પહેલા સમાજને જોવું, એને ઓળખવું અને એની રીતિઓ સમજવી કેટલી જરૂરી છે. ઓબ્ઝર્વેશનમાં જ્યારે તમે સ્ક્રિપ્ટ સિલેક્ટ કરી રહ્યા છો ત્યારે સ્ક્રિપ્ટ સિલેક્ટ કરી રહ્યા છો તો જો તમારી પાસે રેડીમેડ સ્ક્રિપ્ટ છે તો જાણે કોઈ સવાલ નથી, તમે સિલેક્ટ કરીને બેઠા હો. પણ જ્યારે રેડીમેડ સ્ક્રિપ્ટ નથી ત્યારે દરેક વિદ્યાર્થીનું ઓબ્ઝર્વેશન એ બહુ ઇમ્પોર્ટન્ટ. કેવી રીતે કે સપોઝ અમે નોટિસ બોર્ડ પર લખ્યું કે કાલથી નાટકની પ્રેક્ટિસ થવાની છે તો લાઇબ્રેરી હોલમાં તરીકે આપ. તો જ્યારે આવે ત્યારે 25-50 વિદ્યાર્થીઓ આવે, આશીષ હોય, બીજા સાહેબો હોય, બધા બેઠા હોય, દીપક વેશા સાહેબ મ્યુઝિકના હોય, પહેલા દિવસથી હાજર તો બેઠા હોય અને પછી ડિસાઈડ કરે આપણે શાના ઉપર. તો એમને એમ હોય કે ભાઈ નાટકની સ્ક્રિપ્ટ બીટ બધું રેડી હશે, મને સીધું ડાયલોગ બોલવાનું. તો અમારો પ્રશ્ન એવો હોય કે શાની પર નાટક કરીશું. એટલે કલાકાર તો એમ વિચારીને આવ્યો હોય કે ભાઈ મારે જઈને એક્ટિંગ કરવાની છે, તો અમે એમ કહીએ કે ભાઈ શાની પર નાટક કરવું છે, તારે શાની પર નાટક કરવું, તારે શાની પર. એ તો જીરો પણ એને વિચારવાની કોઈ શક્તિ જ ના હોય.
વિચારવાની એની પાસે કઈ એક્સપેક્ટેડ ના કર્યું હોય કે મારે સ્ક્રિપ્ટ કહેવાની છે. પછી એ તો પહેલા દિવસ તો એમને એમ જતા રહે, કોઈ ખાસ બોલી પણ ના શકે. બીજા દિવસે આવે એટલે અમે સોંપ્યું હોય કે કાલ તું વિચારીને આવજે, તું લેખક છે અને તારે કયા વિષય પર નાટક કરવું અથવા તને કયો વિષય ટચ કરે છે. તો એને ઓબ્ઝર્વ તો કરવું જોઈએ, એને કંઈક નું કંઈક તો અનુભવ્યું જોઈએ કે આ વાત ખોટી છે, મને આ અનુભવ થયો એ મને સમાજમાં બિલકુલ નથી ગયો. એટલે બીજા દિવસે આવે ને કે ત્રીજા દિવસે કે ચોથા દિવસે અમારી પાસે 50 પ્લોટ આવી જાય એક સાથે. 50 વિદ્યાર્થી બેઠા તો 50 અલગ અલગ સબ્જેક્ટ ઉપર બોલતા હોય. ત્યારે આપણા માટે એક અઘરું થઈ જાય કે હવે આમાંથી શું સિલેક્ટ કરી અને શાની પર કામ કરવું. પણ એમાંથી જે આપણે કરંટ હોય એની પર વિચાર કરી કે ચલો આપણે આની પર ડ્રામા કરીશું. સપોઝ એક વખત અમે આજે મેં તમને કહ્યું ડોશીમાં ક્યાં ચાલ્યા કર્યું, એ અમે ગુજરાત ફર્સ્ટ આવ્યા. સેકન્ડ યર તરત જ અમે કાગડા કઢી પીવા જે નાટક કર્યું એ ફર્સ્ટ આવ્યા. થર્ડ ટાઈમ અમે કેટલા તમે કહો એટલા ડ્રામા ફર્સ્ટ. એ વખતે શું હતું કે આગળની જ એક્ઝામ હતી અને ધરા કોલેજની અંદર એક અધ્યાપક ઓબ્ઝર્વેશન કરતા હતા અને ઓબ્ઝર્વ કરતા ઓબ્ઝર્વર તરીકે ગયેલા અને એક વિદ્યાર્થીને કોપી કરતા પકડ્યો એટલે વિદ્યાર્થી એક્સાઇટ થઈ એ છરો લાવ્યો અને એ છરો એને સરને મારી દીધો. તો ત્યાં ઘડી પડી. આખી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર આ એક શોકિંગ સમય આવી ગયો કે આ કેવી શિક્ષણની રીત કે જેમાં વિદ્યાર્થીનું મસ્તક નમીને એને પૂર્ણ ન થતું પણ ચરો ઉલાવીને થાય. એ કેવી પદ્ધતિ આવી? કેમ આવું થયું? તો અમે જયારે એ વર્ષે નાટક કરવા બેઠા ત્યારે દરેક વિષય દરેક વિદ્યાર્થી એક જ સબ્જેક્ટ ઉપર બોલતો કે સાહેબ આવું કેમ. આ જે થઈ ઘટના એની ઉપર કરી, આ જે થઈ ઘટના. તો શિક્ષણ ઉપર અમે વિચારવાનું છે કે કેમ આવું કે વિદ્યાર્થીનું શિક્ષણ પૂર્ણ થાય ત્યારે મસ્તક નમાવીને એની પૂર્ણાહુતિ ના આપે. આમ કેમ ઘટના? તો વિચાર કર્યું કે ભાઈ મેં તમને કહ્યું એમ કે આદિમાનવથી શિક્ષણ તો સ્ટાર્ટ કર્યું, રાઈટ? આદિમાં આપણે ઘણા એવા પથ્થરો ગુફામાંથી મળે છે કે જેમાં નાના પથ્થર નાનો પ્રાણી હોય, મોટા પથ્થર મોટું પ્રાણી હોય. મીન્સ કે એ જે માનવ છે એના બાળકને શીખવાડતો હશે કે નાનું જનાવર આવે તો નાના પથ્થરથી મારવું, મોટું જનાવર આવે તો મોટું. તો આ શિક્ષણ જ તો છે. આગળ વધીએ આપણે તો આજે તો કૃષ્ણ ભગવાન પોતે પણ આપણે વાંચીએ છીએ કે ભાઈ ગુરુકુળમાં જઈને લાકડા કાપવા જતા અને તો શિક્ષણ તો ગુરુકુળમાં જ થતું. આપણે એવું જ ભણેલા છીએ અત્યાર સુધી. પહેલી વખત આપણને ખબર છે મહાભારત વખતે કે ગુરુ દ્રોણ એ સામેથી આગળ ભણા. મીન્સ શિક્ષણની પદ્ધતિનો બદલાવ એ ત્યાંથી બદલાય આખું શિક્ષણની કાયદા. પછી સિલેક્ટ આ બેસ્ટ, આ શ્રેષ્ઠ, આ નહીં, આ વિદ્યાર્થી ફર્સ્ટ આવો, આ ગોલ્ડ મેડલિસ્ટ, આમ થયું છે. આ તો રીતે જ ન. તો કદાચ એમ કહું કે આમાં ક્યાંક ને ક્યાંક દરેકનો રોલ આવે માટે આવો એક યુગ, આવા એક બાળકો પેદા થયા જેને પાર્શિયાલિટી જોવા માંડી કે ભાઈ આ નહીં, આને આવું મળ્યું, મને આવું ના મળ્યું, આવું થયું. સો અમે વિચાર્યું કે ધારો કે આમાં બદલાવ લાવવો હોય શિક્ષણની, આ મેકોલીની એજ્યુકેશન પદ્ધતિ અને આપણી પદ્ધતિ પાછી લાવવી, તો પ્રશ્ન પૂછાય કેટલા રે કેટલું. એટલે બાળકો કહે તમે શું બદલાવ લાવવા તૈયાર છો? હવે પાણી ગળા ઉપર આવી છે, હવે જો આને નહીં રોકીએ તો આ પદ્ધતિ તમે કર્યું કેટલા રે કેટલા. તો જયારે વિદ્યાર્થી આવે છે ત્યારે ઓબ્ઝર્વેશન તો દરેક સાયન્સના વિદ્યાર્થી હોય ને આર્ટ્સ કે કોમર્સના વિદ્યાર્થી કરતા એક જ રીતે અલગ કરતા હોય. એ લેબમાં વર્ક કરતા હોય તો એને ટેસ્ટ ટ્યુબમાં ટેસ્ટ કરવો છે તો કમ્પાઉન્ડલી નો એમાં સપોઝ એને એસિડ એડ કર્યું, હવે એપરવન્સીસ છે કે નહીં એ એને માઇક્રો સેકન્ડમાં જ જોવાના છે. તો એને ટેસ્ટ તો પ્રેક્ટિકલ બુકમાં લખેલો છે, એનું મિનિંગ જે કરવાનું છે એ પણ પ્રેક્ટિકલ બુકમાં લખેલું, એને ઓબ્ઝર્વેશનના 5-6-10 ઓપ્શન આપેલા. એટલે એ નાનપણથી જ્યારથી સાયન્સ સાથે જોડાય છે ત્યારથી ઓબ્ઝર્વ કરતો શીખતો હોય છે. એટલે ઓબ્ઝર્વેશન સ્કિલ એમની શાર્પ હતી પણ એનો ક્યારેય યુઝ નથી.
ડ્રામામાં અમે શું કરીએ છીએ? સૌથી પહેલા વિદ્યાર્થી આવે ને, સપોઝ ડ્રામાની પ્રોસેસ નથી અને સીધો ક્લાસરૂમમાં આવે છે, તો એક ટીચર ભણાવે ને 100 વિદ્યાર્થીઓ ભણે કરે, એમાં ભણતા ભણતા 1 કલાકના લેક્ચરમાં 15 મિનિટ પછી ખોવાઈ જાય, 17 મિનિટ પછી ખોવાઈ જાય, 25 મિનિટ પછી ખોવાઈ જાય. એવું બને કે ટીચર બોલતા હોય ને એની ડોક આમાં મળતી હોય પણ એનું ધ્યાન બિલકુલ જ ના. તો એક માપવાનું કોઈ માપદંડ છે જ નહીં. તમે ટપોરીને કઈ એક એકને પૂછ્યું જ છે. 2-5 જણા કે 5% એવા વિદ્યાર્થીઓ હોય કે જે ઇન્ટરેસ્ટ લઈને ભણતા, બાકી 90% તો એની દુનિયામાં ખોવાયેલા છે. પાછા આપણે સ્ટ્રિક્ટ થઈએ કે ફરી પાછા આવે. તો આ પેટર્ન થોડીક અધૂરી છે એજ્યુકેશન. એટલે સીધો આવે છે ત્યારે તો એ જુદી કલ્પનાઓ સાથે કોલેજમાં આવેલો હતો અને આવી રીતે ક્લાસરૂમમાં બેસીને બ્લેકબોર્ડ સામે જોવું ને એમાં બધા સ્ટ્રક્ચર જોવા ને H2O સમજવું ને બેન્ઝીન સમજવું એ બહુ ડિફિકલ્ટ પડે છે. એટલે બિલકુલ ઠંડો છે એનું તેલ, મગજનું તેલ બિલકુલ ઠંડુ છે. કંઈ પણ કરવું હોય તો પોસિબલ નથી એની પર કામ. એની જગ્યાએ હું એમ કહું કે સપોઝ એ ડ્રામાની પ્રોસેસમાંથી બહાર નીકળે છે તો પહેલા તો અમે એનું આઈસ બ્રેકિંગ કરીએ છીએ. જેમ આપણે આઈસ બ્રેકિંગ કરીએ તો કારણ કે અંદરનું પાણી જીવતું કરવું હોય તો બહારનું જે લેયર્સ છે ને એને બધાને તોડી નાખવું પડે. એટલે એને બોલતો કરવું. એટલે પહેલા તો બોલતો થાય. એને એમ થાય મારું એક મહત્વ છે. મને પૂછીને સાહેબે આજે ડ્રામા નથી કર્યું, મારી સ્ક્રિપ્ટ નથી કરી. હાલાકી ચાલતું અમારું જ મગજ, પણ એને એમ જ લાગે કે ના ભાઈ હું ડાયરેક્ટર છું, હું ઇન્વોલ્વ છું, મારું રાઇટિંગ છે આની અંદર, લખેલું કોઈનું ના. ઇમ્પ્રોવાઇઝ ટેકનિકમાં આ જ બેનિફિટ છે કે પાર્ટિસિપન્ટ્સ 21 to 20 ને એમ જ થાય કે મેં દિગ્દર્શન, મેં રાઇટિંગ, બધાનો કોઈક ને કંઈક પાર્ટ, બધાનો કોઈક પાર્ટ. એટલે જ્યારે વિદ્યાર્થી એ ડ્રામાની પ્રોસેસમાં આવે એટલે પહેલું તો એનું આઈસ બ્રેકિંગ, મેન્ટલ લેવલ છે એનું ખૂબ એક્ટિવ. બીજું યાદ રાખવું જોઈએ. જો આ એક કોમન વાત નથી યાદ રાખવું હોય. ડાયલોગ છે ને, હવે વાત કોમન હોય પછી એને આપણે જ્યારે ડાયલોગ તરીકે લેતા હોઈએ, ડાયલોગને યાદ રાખવું, ડાયલોગને કહેવો, ડાયલોગને કહેતી વખતે ભાવ એડ કરવું, આ બધી જ વસ્તુઓ ચલો માની લીધી કે ચલો પોસિબલ છે, પણ સાહેબ એને રાઈટ ટાઈમ બોલવો ને એ નાની વાત નથી. તમે એમ કહી શકો કે મને યાદ છે, પણ હું જ્યારે પૂછું ત્યારે જ તમે એનો આન્સર એટલું જ આપો જેટલું મારે જરૂરિયાત છે. એટલું જ ડિફાઇન ડેફિનેશન તમે કહો કે જેટલી મારે, તમે એને કાં તો વધારી દો કાં તો ઘટાડી દો. તો એ જ્યારે પરફોર્મ કરતો હોય ડ્રામામાં ત્યારે એને તો ફિક્સ છે કે ભાઈ આના પછી તારું છે, તારે આટલું જ છે, રાઈટ. અને કેટલાકના લાંબા લાંબા ડાયલોગ્સ બી હોય તો એને યાદ કરવું, ડાયલોગ્સમાં ભાવ એડ કરવા, એને ટોટલ પ્રોપર રીતે થ્રો કરવો અને એમાં પાછું રાઈટ ટાઈમ બોલવું, ટાઈમ ટુ ટાઈમ બોલવું. આ બધી જે સ્કિલ છે ને એ સ્કિલ છે ને તમે બીજી કોઈ રીતે નહીં શીખવી શકો. એ રિકોલ કરવાની જે સિસ્ટમ છે ને ડ્રામાની અંદર, એ પછી જ્યારે વિદ્યાર્થી નાટકમાંથી બહાર નીકળીને જ્યારે ભણવા માટે બેસે, કેમિસ્ટ્રી તૈયાર કરવા બેસે, ફિઝિક્સ તૈયાર કરવા બેસે, બોટની તૈયાર કરવા બેસે, તૈયાર કરીને જ્યારે એક્ઝામમાં એને રિકોલ કરવું હોય તો પેલી જે પ્રોસેસ જે એને કેળવી છે મહિનાઓ સુધી, એ કેળવેલી પ્રોસેસ એને અહીંયા કામ આવે છે, રિકોલ કરવાની પ્રોસેસ. અધરવાઇઝ મારી પાસે બહુ બધું નોલેજ છે, હું એમ કહું, પણ મને એક ટાઈમે યાદ ના આવે. હું જસ્ટ નથી કહેતા હૈયે છે પણ ઓળખે નથી, તો હૈયે તો હોય યાર, ઓકે, પણ તમે રાઈટ ટાઈમ કરે. ડ્રામાનો કલાકાર છે એ રાઈટ ટાઈમ બોલશે અને એટલું જ બોલશે જેટલી એને નીડ છે. આ એક સ્કિલ ડેવલપમેન્ટ છે. સો ડ્રામાની અંદર જુઓ તમે, ડાયલોગ્સ ડિલિવરી કરતા આવડે છે, ક્યાં પોઝ આપવું, કેટલે પોઝ આપવું. પોઝ આપવો એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત પોઝ જ મોટો ડાયલોગ બની જતો હોય. તમારા સેટ સીન ચાલતા હોય તો તમે જોર જોરથી રડવા બેસી જાઓ તો નાનો ડ્રામા થઈ જાય. એની નીડ જ નથી, કોમેડી થઈ જાય. પબ્લિક હસતું હોય તમે રડતા હો, કોન્ટ્રાસ્ટ થઈ જાય. પણ તમે કશું જ ના બોલો, ભારે પગે જાઓ, એની આગળ બેસો અને 2 ટપકા આંસુ ના પાડો. એટલે આનાથી મસ્ત કોઈ સાઈડ સીન. બીજી વાત, તમે જોર જોરથી કશું એ કોમેડી ડ્રામામાં મેં ખાસ કરીને પંકજ ત્રિપાઠીનું એક ઇન્ટરવ્યુ જોયું હતું ને એમાં એમનું એવું કહેવું હતું કે જ્યારે પણ હું કોઈ મૂવીમાં કામ કરું છું ને તો જે અઘરા ઇમોશન્સ છે કે
જે એકદમ માઇન્યુટ ઇમોશન્સ જેને આપણે કહી શકીએ કે એકદમ હું એને એક્સપ્લેન નહીં કરી શકું કોઈ સિચ્યુએશન આપી, પણ બીજા જે ઇમોશન એક તો એવા ગુસ્સો બતાવો જેમાં છે ને ડિફાઇન કરેલું છે કે સ્ટેપ્સ લખેલા, તમે હાથ મોટા કરો અને આંખ મોટી કરીને જોરથી અવાજ નીકાળો તો એવું લાગે કે હવે ગુસ્સામાં છે, કે હસવા માટે છે જોરથી હસો અને સ્માઇલ. પછી એકદમ માઇન્યુટ ઇમોશન છે. માની લો કે એક સોલ્જરનો રોલ અદા આપણે કરી રહ્યા અને સોલ્જર એનો શહીદ થઈ ગયો અને હવે એના કલીગ છે જે પોતે સોલ્જર છે એના ઘરે જાય અને હવે એ લોકોને એવું કહેવાનું છે કે તમારો જે દીકરો છે હવે શહીદ થઈ ગયો છે. અને એની મમ્મીનો જે એક ભાવ એ શો કરે કે સ્ટાર્ટિંગમાં સીધી રોવા ના લાગે, એક એને શોક લાગે. એ શોકનો જે એકદમ માઇન્યુટ ઇમોશન હોય એ પ્રિસાઇઝલી તમે શો ના કરી શકો તો એ ભાવ લોકોના મનમાં, ઓડિયન્સના મનમાં ક્રિએટ ના થાય. એ કેટલો અઘરો હોય છે રિયાલિટી. ડેફિનેટલી કલાકાર છે ને એની ઓળખ એવા સીનથી ને એવા રોલથી જ થતી હોય છે, એવા પાત્રથી જ થતી હોય છે. એટલે સ્પોન્ટેનિયસ તો ઘણી બધી વાતો હોય, ક્રિએટિવિટી પણ ઘણી બધી બાબતોમાં હોઈ શકે, પણ સીનમાં જ્યારે પણ તમે કોઈ રોલ ભજવી રહ્યા છો તો એમાં તમે કેટલા ઇન્વોલ્વ એકચ્યુઅલ જોવા જઈએ તો એની મદદ તો છે જ નહીં, સોલ્જરની મદદ તો છે, એ તો એનો રોલ છે, રાઈટ? એ તો એનો રોલ છે. પણ એ જેટલી ઇન્વોલ્વ થશે ધીમે ધીમે એટલી એના કેરેક્ટરની નજીક છે. એ ડ્રામામાં તમારું ઇન્વોલ્વમેન્ટ શીખવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ્યારે પણ તમે ડ્રામા કરતા હો છો, 5, 10, 15, 20 દિવસ સ્ક્રિપ્ટ લખાઈ ગઈ, ડિસાઇડ થઈ ગઈ, પછી તમે એને બદલતા ત્યારે 15-20 દિવસ પછી તો એ કેરેક્ટર છે ને એ જે વિદ્યાર્થી છે ને એના કેરેક્ટરમાં હોય છે. અને તમે એવું જોઈ શકો કે યાર આને બસ હવે આનાથી વધારે મને નજીક નથી લઈ જવું. દાખલા તરીકે હું તમને એમ કહું કે તમારી એક સીન હતું જેમાં નાટકનું નામ હતું પડી પટોળે ભાત. એમાં પાટણના પટોળાની વાત હતી અને એમાં આખી વાર્તા જુદી છે પણ એને ખાલી સીનની વાત કરું તો એમાં એની દીકરી જે છે પટોળું બનાવે છે, પટોળું લઈને આવે છે, ત્યારે છેલ્લે પટોળું લઈને આવે ને ત્યારે એ દીકરી મરી જાય ત્યારે એ પટોળું એને ઉડાડવાનું હોય છે. તો એ લાસ્ટ આવે એ અમારા સીનનો નાટકનું સૌથી એન્ડ હતું. તો એને નનામીમાં રોજ લઈને આવું. એક દીકરી 20 વર્ષની દીકરી અને 20 વર્ષની દીકરીને કલ્પવું, રોજ રિહર્સલ કરાવું, રોજ ઠાઠડી કરાવું, આખું ગામ એની અંદર જયારે બી ઇન્વોલ્વ હોય ત્યારે એ રડતા ભલે ના હોય પણ બધા મારે પગે હોય, રામ નામ સત્યથી બોલતા હોય. એ છોકરી અંદર છે ક્યાં નનામી પર છે, ત્યાંથી લઈને એ ત્યાં સુધી આવે છે, સેન્ટર સુધી પહોંચે છે, સેન્ટર સુધી મૂકે છે, ત્યાં 3-4 મિનિટનો એ સીન ચાલે છે, ત્યાં સુધી તો એ મરી છે. મીન્સ એ કેરેક્ટર રોજ મરે છે. એને ઠાઠડી પર રોજ રિહર્સલ કરે. અંદર તો જ્યારે એને ખબર નથી, એ તો એના કેરેક્ટરમાં છે, પણ હું તો બહાર છું, આશીષ તો બહાર છે, અમે બહાર હોઈએ ને ત્યારે અમને આ હર્ટ થાય, કેટલું અંદર ઘૂસી ગઈ છે, ખબર જ નથી કે આટલી હશે. અને એવું સીન જયારે ભજવાય ત્યારે તમારે ઉભા થઈ જાય. એટલે કલાકારની મજા જ આ છે. મેથડ એક્ટિંગ આને જ કહેતા હોય છે. મારો એક ક્વેશ્ચન હતો નેક્સ્ટ, બટ મારે એ જાણવું છે કે એક નોર્મલ સ્ટુડન્ટ જે તમારા જોડે આવે હોય થોડો રસ હોય એક્ટિંગમાં કે એમાં ડ્રામામાં, અને પછી તમે એને પ્રોસેસ થ્રુ તમે એને મોકલો અને એ ચેન્જ પર્સન થઈ જાય અને આવા રોલ જે તમે કીધા કે જે છોકરી રોલ ભજ્યો અને એટલા ડીપ રોલ હોય એના પછી માણસના સ્વભાવમાં ચેન્જીસ આવતા હોય. તમે એવું જોયું છે કે સ્ટુડન્ટ માની લો કે બહુ મસ્તીખોર ટાઈપનો હોય ને બહુ એક ચંચલ મનનો હોય અને આવા ભારે રોલ કર્યા પછી થોડા સમય સુધી એનો જે માઇન્ડસેટ છે એ સ્થિર થઈ જાય, કાં તો એના વિચારધારા બદલાઈ જાય. કારણ કે મેં એવું જોયું છે આપણે મૂવીઝમાં એવા જોતા હોય, એવા ન્યૂઝ આવતા હોય કે કોઈ જેમ કે પદ્માવત મૂવીમાં એવું ન્યૂઝ બહાર આવ્યા હતા કે રણવીર સિંહ જે છે એને એટલો એ રોલમાં ઘૂસી ગયો કે એને થોડા મંથ્સ લાગી ગયા એમાંથી બહાર આવતા અને એનો વિચાર આખો બદલાઈ ગયો.
તો એવું થતું હોય છે તમારે ત્યાં? બિલકુલ થતું હોય છે. એક ડ્રામા અમે નહોતા કરી શક્યા, પછી આગળ જઈએ એ ડ્રામાની વાત કરું તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ વાર્તા વાંચી છે. ના, મને ખ્યાલ નથી, અને મને ખ્યાલ નથી કે વ્યુઅર્સને ખબર હશે કે તમે ખાલી શોર્ટમાં આનંદ મઠ એ આઝાદી પહેલા જે ક્રાંતિકારીઓ હતા એ લોકો બધા બંગાળમાં ત્યાં ગયા હતા અને ભારત માતાની મૂર્તિ એમને મૂર્તિ રાખી અને વંદે માતરમ જે આપણે કહીએ છીએ ખાલી એનું પોષણ જ કહીએ છીએ, આખું વંદે માતરમ ગઈ અને માતાની પહેલા આરાધના કરતા પછી જે વિરોધીઓ હતા અથવા જે ખોટી વસ્તુ હતી એની સામે લડવાની હતી. મેં વિદ્યાર્થીઓને વંદે માતરમ કરાવવા હતા આનંદમાં ડ્રામા આનંદ મઠ ઉપરથી આઈડિયા લઈ. તો એ તો બધા રિહર્સલ કરતા, પહેલા વંદે માતરમ આખું ગાતું અને વંદે માતરમને પણ એના એકચ્યુઅલ ટોનમાં ગાવું એ પણ એક બહુ મજાની વાત. એ વંદે માતરમ ગઈ અને 15-20 દિવસ અમે એ તો ક્રાંતિકારીઓ કેવા હતા કે કંઈ પણ ખોટું નહોતા ચલાવી રહ્યા, તો વિરોધ જ કરવા. તો બને એવું કે અમે કોલેજમાં એ વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓ સપોઝ કોલેજમાં એનાઉન્સમેન્ટ થયું હોય કે 10 તારીખે જર્નલ મળશે, ફીસ ભરી 10 તારીખે જર્નલ ના મળી તો સાહેબ આ તો બધા ઉભા થઈ ગયા. એમને તો બસ એમનો એક નશો ચડી ગયો કે કંઈ બી ખોટું આવે એટલે કંઈક વાત એ તો સાંભળવા જ તૈયાર નહોતા. માઇન્ડસેટ થઈ ગયું એટલે એ તો એનર્જી સાથે જ એ તો આખો દિવસ અમારી પાછું રિહર્સલ ટાઈમ ક્યારે તો પ્રેક્ટિસ કોલેજ 5 વાગે પૂરી થાય તો 5 વાગ્યાથી 12 પણ વાગે અને 2 પણ વાગે. ગર્લ્સ બી બોયઝ પણ બધા ઇવન એમના પેરેન્ટ્સ બી એ પ્રમાણે ટ્રસ્ટ રાખતા કે ભાઈ 2 વાગે અમે છોકરીઓ મૂકવા જઈએ તો એ પૂછે અબરેજ સાહેબ યસ એક એકને મૂકવા જતો હોઉં તો સાહેબ આવું બનતું. એ તો એનર્જેટિક જ હોય છે. એટલે કેટલીક વખત તો એવા ઇસ્યુઝ બની જતા એટલે એ શેર નહીં કરી શકે, પણ આપણને એમ થાય કે ભાઈ આમને કંટ્રોલ હજુ તો સ્ટાર્ટ જ કર્યું, હજુ તો 10 મિનિટનો પણ ડ્રામા નહોતું અને આને 1 કલાક અડધો કલાકનું 35 મિનિટનું ડ્રામા કરવું અને પછી 2 મહિના સુધી એને પરફોર્મ કરવું એટલે સાહેબ આ તો બહુ જ અઘરી વાત બનતી જતી હતી. એટલે પછી અમે એને કંટ્રોલ કર્યો અને વિષયને બદલી નાખ્યો. તો ઘણા એવા હોય કે એને મહારાજાનું પાત્ર આપ્યું હોય તો એક તો એ પોતે એનું સિલેક્શન એનું કાસ્ટિંગ જયારે થતું હોય ત્યારે ભલે કાસ્ટિંગ એને એવું લાગે પણ અમને લાગે કે યસ ભાઈ આ રાજામાં સેટ થયો છે. પછી જયારે એને રાજા બનાવ્યો હોય તો એ તો સાહેબ પછી કોલેજમાં એમ જ ચાલે જ બદલાઈ જાય. પછી ઘણા સાહેબો એમને ટોકતા કે ભાઈ નાટક નહીં આપી તો પણ એની તો અદા એ જ રહેતી સાહેબ કે હું તો રાજા જ છું, તમે મારા બધી પ્રજા છો, ભલે મને ભણાવો એને એમ નતું લાગતું કે હું સ્ટુડન્ટ છું. એ ઇફેક્ટ અમુક ટાઈમ સુધી તો ડેફિનેટલી રહે છે. અને એનો કયો રોલ છે એ પણ ઘણા વિદ્યાર્થીઓ આવે તો એમ આમ બિલકુલ જ ગામડાના હોય ને પછી એમ કે સાહેબ નાટકમાં રાખવો છે એટલે એવા તમે પહેલા લઈએ કેમ કે એને એની એનર્જી બતાવી દીધી કે ભાઈ હું આ રીતનો કોન્ફિડન્ટ છું અને ખાલી એના ત્યારે બોલતા નથી આવતું. બાકી જો આને રાખ્યું હોય કામે તો આ તો પાવરફુલ જ થાય. એવા તો સાહેબ પછી વેલ ડિસિપ્લિન થઈ જાય. તમે જુઓ તો તમે એમ જોઈ શકો કે અમે ડ્રામાની કોમ્પિટિશનમાં જયારે જતા ત્યારે ભારતમાં બહુ બધી જગ્યાએ ગયા, રાંચી ગયા, ભુવનેશ્વર ગયા, જબલપુર ગયા, નાગપુર ગયા, કદાચ મોટા ભાગનું પોષણ તલોદ કોલેજના વિદ્યાર્થીઓ ફરેલા છે નાટકના સંદર્ભે. તો જયારે જતા ત્યારે સાહેબ એમની સિસ્ટમ ફિક્સ જ હોય, ગર્લ્સ બધી વચ્ચે ગોઠવાઈ જાય અને બોયઝ એની ફરતે, કેમ કે ત્યાં આખા ભારતની બધી યુનિવર્સિટીના કલાકારો ત્યાં આવતા હોય, બધા મસ્તીખોર બી હોય અને અલગ અલગ પણ હોય. ગુજરાત બહારની સ્ટેટના લોકો આવતા હોય ત્યારે તોફાનીઓ બી પણ, તો એમને કેવી રીતે છોકરીઓને પ્રોટેક્ટ કરવી પોતાની બહેનોને એ એમને ખબર શીખી ગયા. યસ, એક પાલે બહુ લિમિટેડ વસ્તુ ખાવા પીવાની રહેતી. એક પાલેનું બિસ્કિટ હોય અને એના 20 જણા હોય તો 20 ટુકડા કેવી રીતે કરવા સાહેબ? એ ભલે છોકરી અત્યારે મોરેશિયસ છે સોનલ પાટણ, પણ સાહેબ એ 20 ટુકડા કરીને એટલું જ ખવડાવે. એક અમારે ટ્રસ્ટી યુલબડીના ટ્રસ્ટી છે, એમનો સન છે, એ તેજસ ઉપાધ્યાય કરેલું છે. એ જયારે અમે ટ્રેનમાં જતા ત્યારે લોકલ ટ્રેનમાં જતા
અને કદાચ સ્લીપર ક્લાસમાં અમારી પાસે ટિકિટ હોય તો વેઇટિંગ બી હોય, 32 ટિકિટ વેઇટિંગ હોય, 32 ટીમ લઈને ગયા હોય, 32 તો ક્યાં સેટ થયા હોય? તો વચ્ચેની પેલી પેસેજમાં સેટ થયા હોય, પેલા જે ટોયલેટ ને બધું હોય ત્યાં બાજુમાં 5-6 વિદ્યાર્થીઓ બેઠા હોય છે, ભલે ખિસ્સામાં એના પપ્પા એને 5,000 રૂપિયા આપ્યા હોય, પણ ત્યાં જ રહે. તો એ બધા ટીમ વર્ક કરતા થઈ જાય છે, શીખી જાય છે કે કેવી રીતે એકબીજાની સાથે એ ભૂલી જાય છે કે હું મારી પોતાની શું છે. અને જ્યારે ટીમ વર્ક બને ને અને પછી જે પરફોર્મ થાય. તમે અલગ અલગ સ્ટેટમાં જેમ ડ્રામા પરફોર્મ કરતા તો તમે લેંગ્વેજ બેરિયર કઈ રીતે દૂર કરો? યસ, ડ્રામા છે ને એ માત્ર લેંગ્વેજ ઉપર નથી. ડ્રામાની પોતાની એક ભાષા છે અને એ ભાષા છે એની કોરિયોગ્રાફીની ભાષા. એટલે તમે જ્યારે કોરિયોગ્રાફિકલ ડ્રામા કરતા હો તો ભલે ને સામે ઓડિયન્સમાં બેઠેલો કોઈ વ્યક્તિને એક પણ અક્ષર ગુજરાતીનો સમજાતો નથી અને અમે પ્લે પણ ગુજરાતીમાં, દાખલા તરીકે અમે એક પ્લે હતું એ કાગડા કરી રહ્યો છે, એ ગુજરાતીમાં પ્લે કર્યું. તો ગુજરાતીમાં પ્લે કર્યું હતું પણ ગુજરાતીનો તો કોઈ વર્ડ એને આવડતું જ નહોતું ઓડિયન્સ, છતાં અમે કોમ્પિટિશનમાં જીતીને આવેલા, નંબર લઈને આવેલા. અને આશીષ ઠાકરને જોડી બેસ્ટ દિગ્દર્શક હું ભારતમાં 3 નંબર ઉતારી. પણ કોરિયોગ્રાફી જે છે ને, તમારી ડિઝાઇન જે છે, તમારું મ્યુઝિક જે છે ને, એ જે એના સપ્લિમેન્ટ્સ બધા જે છે, એમની એક્ટિંગ જે છે, એ ડેફિનેટલી તમને તમારા થીમને બહાર લાવી દે છે કે તમે કયા થીમ પર કામ કર્યું, શું થીમ છે તમારો વિષય વસ્તુ. એટલે થીમ જ્યારે જજ હોય કે ઓડિયન્સ હોય એને સમજાતું થઈ જાય ને એટલે ગાડી તમારી. અને પછી લેંગ્વેજ હિન્દી હોય અને છતાં તમારી પાસે થીમ ના હોય, એક્ટિંગ ભલે ગમે એટલી પાવરફુલ થીમ નથી તો એક નાટક છે કાગળ ઉપર ખાલી. નાટકનું ટાઇટલ હતું કાગળના ચુંબકની કાળી કેદ. કાગળના ચુંબકની કાળી કેદ ટાઇટલ હતું. કાગળના ચુંબકની કાળી કેદ પડી છે, એની પાછળ માણસની એક ફોજ પડી છે. તો આ કાગળની આ કેદને તો આટલા તરીકે માણસ જન્મ્યો. તો માણસ જન્મ્યો ઇમ્પોર્ટન્ટ નથી, એ જન્મ્યો તો બર્થ સર્ટિફિકેટ છે. જો બર્થ સર્ટિફિકેટ નથી તો એ જન્મ્યો નથી. જન્મી મોટો થયો, એડમિશન લીધું પછી ભણ્યો, એક પાસ થયો, એક કે છે એ અગત્ય નથી, માર્કશીટ છે તો પાસ. સિટીઝન થયા, આધાર કાર્ડ છે, બિઝનેસ કર્યો, પાન કાર્ડ છે, ઇન્સ્યોરન્સ છે, ઇન્સ્યોરન્સ કરાવ્યું તો પોલિસી કાગળ છે, બીમાર પડ્યા છો, હોસ્પિટલમાં છો, મેડિક્લેમનું કાગળ છે, એક્સપાયર થઈ ગયા, ડેથ સર્ટિફિકેટ છે. જો કાગળ નથી તો આપણે એટલે ધારો કે તમે એમ કહો એક વખતના માટે કે ભાઈ મારી આ પોલિસી મારા ફલાણા ભાઈ હતા એ એક્સપાયર થઈ ગયા, ડેથ સર્ટિફિકેટમાં તમે એક વખતે લખાઈ દીધું, ડેથ સર્ટિફિકેટ આવી ગયું અને પેલો ભાઈ ધારો કે 5 દિવસ પછી જીવતો પાછો આવે કે ભાઈ પડી ગયો તો બરોબર છે પણ હું તો જીવતો હતો એક ખાનમાં, બીજા બધા ભલે ખીણમાં મરી ગયા પણ હું તો જીવતો હતો. પણ એક વખત ડેથ સર્ટિફિકેટ આવી ગયું એને પ્રૂવ કરતા છે ને વર્ષો લાગી જશે કે હું જીવતો છું, કેમ કે આપણે કાગળ ઉપર કર્યું. એટલે એની પર એક ડ્રામા કર્યું, કાગળની ચુંબકની કાળી કેદ. તો પ્લે તો આપણી આજુબાજુ છે, આપણને દેખાય છે, સતત મળી આવે છે. મૂવીઝમાં ખાસ કરીને આજકાલના જે મૂવીઝ બહાર પડી રહી છે બોલિવૂડના, ગુજરાતી ફિલ્મ તો ઇન્ડસ્ટ્રી તો બહુ સારું કરી રહી છે, તો બોલિવૂડના જે મૂવીઝ બહાર પડી રહી છે એમાં તમને એવું લાગે છે કે સ્ટોરી લાઈન ધીરે ધીરે ડિગ્રેડ થતી હોય? બિલકુલ ખાલી એક્શન, તમે એક્સાઇટમેન્ટ લાવે છે, મ્યુઝિક, હેવી મ્યુઝિક તમને ઇમ્પ્રેસ કરી જાય, તમારા મગજને, તમારા કાનને બિલકુલ તમને હાવી કરી દે છે. અને કાર ઉપરથી ઉછળી નીચે પડતી હોય, એક્શન કે જે પોસિબલ જ ના હોય એવી બધી ફેન્ટસી ક્રિએટ કરે છે, આપણે એની અંદર જોઈએ છીએ. સ્ટોરી લાઈન એ જે છે મૂળ હાથ જે છે એ તેની અંદર છે, એમાંથી દૂર થતું જાય છે. અને હાલાકી થીમ છે ને
એ જ ડ્રામાનું મુખ્ય પાસું છે. થીમ બાદ દિગ્દર્શન, દિગ્દર્શન બાદ અભિનય, અભિનય બાદ ટોટલ ટીમ. કદાચ એવું બને કે 20 કેરેક્ટરના 20 પાત્રો હોય અને 20 પાત્રોને ઇન્ડિવિજ્યુઅલ આપણે જોઈએ તો કદાચ એની એકલાની તાકાત ના હોય કે કઈ અભિનય કરી શકે, પણ 20 ભેગા થાય એટલે એક જબરજસ્ત આઉટપુટ આવે છે. એટલે ટીમવર્ક એ ખૂબ અગત્યની વાત છે. આપણા દેશમાં એક અલગ પેટર્ન હોય છે ડ્રામાની કે થિયેટરની, કે બોલિવૂડ તો સાવ અલગ છે, પણ આપણે જો લોકલ લેવલે ટ્રેડિશનલ લેવલે જોઈએ તો ગુજરાતમાં હોય છે અને એ રીતે થિયેટર્સ અલગ અલગ થતા હોય છે. અને વેસ્ટર્ન ડ્રામા એક અલગ વસ્તુ હોય તેની થીમ. તો કોઈ લોકો એવું કરતા હોય છે કે ઇન્ડિયન ટ્રેડિશનલ જે ડ્રામા છે એ અને વેસ્ટર્ન ટ્રેડિશનલ જેમનું છે ડ્રામા, ઓલ્ડ ડ્રામા, ગ્રીક ડ્રામા વગેરે, એને ફ્યુઝ કરતા હોય છે. અને કોક લોકો આમાં નથી માનતા કે ના, આમ ના કરવું જોઈએ, જે એમના પાર્ટમાં છે બરાબર છે, જેનાથી એમની લોકાલિટી એક મેન્ટેન થાય અને મોનોપોલી થઈ ગઈ. તમારો પક્ષમાં છે? સીજુ મોડિફિકેશન તો આવવાના છે, રાઈટ. આપણે એમ બી કહીએ કે આપણી જે પરંપરા છે એ પરંપરા જળવાઈ. તો ભવાઈનો વેશ કરવા વાળા જે છે એ હવે ક્યાં છે? હવે ક્યાંય નથી. અને ન જ આપણે ભવાઈના વેશને અત્યારે જોવા મળીશું. દાખલા તરીકે આપણી ફ્લેટની ટીમમાં કોઈ ભવાઈની ટીમ આવે અને ભવાઈનો વેશ ભજવે તો એ જે જૂની રીતો હતી જેમાં સ્ત્રી પાત્ર પણ પુરુષ પાત્ર બનતું અને આપણે જાણીએ છીએ એ જે આખી પદ્ધતિ હતી એ પદ્ધતિથી આપણે કશું જોવા આવે નહીં બેસી શકીએ. આપણે હવે નવી પદ્ધતિ જોઈશું. તો ફ્યુઝન જે છે, ફ્યુઝન એ આજના પબ્લિકની ઓડિયન્સની ડિમાન્ડ છે. તો ફ્યુઝન તો કરવું જ જોઈએ, ડેફિનેટલી કરવું જોઈએ ફ્યુઝન, નો પ્રોબ્લેમ. પણ આપણી ઓરિજિન વાતો જે છે એને પણ, એની વેલ્યુઝ પણ સચવાય એવી રીતે કરે. દાખલા તરીકે હું એમ કહું કે ભવાઈમાં મુખ્ય કેરેક્ટરમાં રંગલો છે, રંગલી છે, તો તમે રંગલા રંગલીને જે એની ટ્રેડિશન છે એ પ્રમાણે રાખો. તમે એના સ્ટેપ્સ જે છે એમાં કંઈક મુવમેન્ટ લાવી હોય, નવી પદ્ધતિ લાવી હોય તો લાવો, નો પ્રોબ્લેમ. સાઈડ ઠાકરે 360 વેશ લખ્યા હતા, એ વખતની ડિમાન્ડ હતી એ વેશ. એ વેશ એટલે શું? તો સમાજમાં જે પ્રોબ્લેમ્સ હતા એ પ્રોબ્લેમ્સને દૂર કરવા માટે એને લખેલા વેશ છે, અલગ અલગ પ્રકારના વેશ. તો આજની વાત જુદી છે. તો આજે તમે કોઈ વેશ મૂકી ગયા છો તે નવી પેટર્નથી મૂકો, સ્વીકારાશે, ડેફિનેટલી સ્વીકારાશે. અને ઉપરથી તો એમ કહું છું કે જો એની સાથે ભૂંગળ જોડાશે તો ભૂંગળ વાદકો ફરી પાછા જીવતા થશે. અને ભૂંગળ બનાવનારા વિસનગરમાં અદ્ભુત કલાકારો હતા, અદ્ભુત વ્યક્તિઓ હતી જે આજે ભૂંગળનો ઉપયોગ જ નથી. અને એ વાજિંત્ર આપણા બધા અલિપ્ત થઈ ગયા છે. જો જૂની પદ્ધતિ નથી ચાલુ તો નવી પદ્ધતિ સાથે મિક્સ કરી અને એને લાઈવ કેમ ના રાખવી એ ડેટ થઈ જાય. કેટલાય બધા ભવાયાઓ છે, એ લોકો આજે પોતાના છોકરાઓને આની અંદર નહીં મૂકે. કેમ કશું ના પડે, એવી કમાણી ના થાય, એ લોકો પોતાનું પેટું બી ના રડી શકે. એટલે એ લોકો આમાંથી બહાર આવવું પડે. એટલે એ લોકો નીકળી ગયા. જો એ લોકો નીકળી ગયા તો પછી જો એકાદ પેઢી બીજી ગઈ કે બીજી પેઢી ગઈ તો ગુજરાતની એકમાત્ર નાટક અને ભવાઈ કોઈ પણ ડ્રામા કે કોઈ પણ મૂવી એક ગુડ નોટ ઉપર એન્ડ થવું કેટલું જરૂરી છે? કારણ કે આપણે જોઈએ ઘણા બધા મૂવીઝ એવા છે જે ગુડ નોટ ઉપર એન્ડ નથી કરતા, એ સારો મેસેજ ડિલિવર નથી કરતા હોતા. ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ આપણે જોઈએ છે કે સારો મેસેજ ડિલિવર નથી કરતી. અને ભવાઈની તો સ્પેસિફિકલી વાત કરીએ, જેટલા પણ એના પ્લેસ છે બધા સારા મેસેજ ઉપર, સોશિયલ મેસેજ ઉપર એન્ડ થતા, અને એ હવે ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે, એટલીસ્ટ ઇન્ડિયામાં તો મેં જોવાય. સો એ કેટલું જરૂરી છે કે સારા નોટ ઉપર જ એન્ડ. કલ્પ, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે કે તમે જયારે કોઈ પ્લે કરી રહ્યા છો ત્યારે ઓડિયન્સ 500 નું છે કે ઓડિયન્સ 1000 નું છે, જો એ ઓડિયન્સ તમારી સાથે ઇન્વોલ્વ છે અને ઇન્વોલ્વ છે એટલે શું થશે કે એની એક એક પળ, એક એક મોમેન્ટ ઓડિયન્સની, એક કલાકારની જે વાત છે, જે રજૂઆત છે એની સાથે મિક્સ થતું છે. એને એમ લાગશે કે આ મારી વાત છે. એ જયારે એટલું ઇન્વોલ્વ થશે, પછી જે તમે મેસેજ મૂકી રહ્યા છો, જે મેસેજ માટે તમે બધાને આખા ઓડિયન્સને ઇન્વોલ્વ કરો છો, એ મેસેજ પોઝિટિવ રહે એ બહુ જ જરૂરી છે. જો તમે મેસેજ કન્વે નથી કરી શક્યા તો ડ્રામા મહેરબાની કરીને આપણે નહીં કરવું જોઈએ.
મેસેજ જો નેગેટિવ જઈ રહ્યો છે તો પણ નહીં કરવો જોઈએ, કારણ કે કોઈના વિચારોને ચેન્જ કરવા હોય તો સૌથી સરળ જો કોઈ તકનીક હોય, સૌથી પરફેક્ટ જો કોઈ તકનીક હોય એ છે ડ્રામા. અને ડ્રામામાં તમે કોઈના પણ વિચારોને બદલી શકો. કદાચ હું તમને એક વાત કરું કે વુમેન એમ્પાવરમેન્ટ ની વાતો તો હમણાં 15-20 વર્ષથી સરકાર કરી રહી છે. બહુ જ પહેલા એક ડ્રામા કરેલું, નામ હતું ઇત્તે પાણી ગોળ ગોળ. આપણે બી રમતા હતા. તો મારા એક મિત્ર છે, ડોક્ટર છે, ગાયનેકોલોજીસ્ટ છે, એ વખતે એમ કહેતા ડ્રામાના બહુ જ શોખીન. એટલે અમે ડ્રામાનું પરફોર્મન્સ હોલમાં જોવા માટે આવે એ તો રૂટીન વાત છે, પણ પ્રેક્ટિસ જોવા માટે એવો કેટલોય વર્ગ હતો કે જે લોકો એમ કે તમે પ્રેક્ટિસ કરતા હો ત્યારે અમને બોલાવે. તો અમે ડ્રામા કાચું તૈયાર થઈ ગયું હોય એટલે આવા શોખીન લોકોને બોલાવે, પછી જોવે. એટલે છોકરાઓની પાસે બે વસ્તુ થાય. એક તો સામે ઓડિયન્સ બેઠું છે, કોઈ વ્યક્તિ બેઠી છે, ઇન્વોલ્વ થઈ જાય ઝડપથી. એવી વારંવાર ઇન્વોલ્વની જે પ્રોસેસ છે ને એનું ઇન્વોલ્વમેન્ટ બહુ ઝડપથી આવે. અને નંબર 2, નવી કોઈક વ્યક્તિ બેઠી હોય તો એ જોવે કે ના આ એક વાત કંઈક ખોટી થઈ રહી છે, આ વાતને તમારે ચેન્જ કરવી. તો હું મારા મગજમાં કે આશિષ ઠાકર પોતાના મગજથી ચલાવતો હોય ત્યારે એમ લાગે કે યસ ભાઈ આજે બી મારે વિચારવું. એ ડ્રામા જોવા એક વખત કહેતા કે યાર તમે આ બધું કરી રહ્યા છો ને, હકીકતમાં તો એવું છે કે અમે વ્હાઇટ કોલર લીડર્સ કે મારાથી કેટલું બધું કામ એવું થાય છે કે જે મન નથી ગમતું. તો કે આ વિષય ઉપર આપણે કેમ કશું ક્યારે વિચારવું? તો અમે કીધું કે શું કરીએ આપણે, કે ડેફિનેટલી આ એક સબ્જેક્ટ છે કે જે આજ સુધી જે પુરુષ પ્રધાન સમાજ છે એને શોષી રાખ્યું. એટલે એમણે કીધું ચાલો આપણે મારી ક્લિનિક પર કાઢી. તો અમે 25-30 વિદ્યાર્થીઓ એમના ક્લિનિક, એમને એ વખત સોનોગ્રાફી નવી નવી શોધ આવી હતી. 20 વર્ષ પહેલાની વાત, કદાચ 20 વર્ષ નહીં, 17-18 વર્ષ. તો એ વખતે સોનોગ્રાફીમાં એમણે બતાવ્યું કે લેડીઝ આવી હતી 90 ડેઝ થાય એટલે છોકરો કે છોકરી એ છે ને એના સિગ્નલ્સ આપવાનું સ્ટાર્ટ કરે. એટલે ઘરમાં તમે રાજી હો તો એ રાજી રહે, અને તમે તમારો મૂડ ખરાબ હોય તો એને મૂડ ખરાબ થાય. તમે એન્વાયરમેન્ટ પોઝિટિવ કરો તો એનું એન્વાયરમેન્ટ પોઝિટિવ થાય. તમે એન્વાયરમેન્ટ નેગેટિવ કરો તમે એન્વાયરમેન્ટ નેગેટિવ. બાળકનું હું અગેન વાત કરું, એની માતાનું નથી કહેતો, હું એના બાળકનું કહું છું. એટલે કે આ સંવેદનાઓ છે ને, આ સિગ્નલ્સ છે ને એ 90 ડેઝ નું થાય એટલે સ્ટાર્ટ થઈ જાય 3 મહિના. તો કે એ વખતથી આપણે જેટલી વસ્તુ આપણું ડિલિવરી સુધીનો ટાઈમ, ત્યાં સુધી જો આપણે પોઝિટિવ એન્વાયરમેન્ટ રાખીએ તો ડેફિનેટલી આપણે ઘણું ધારીએ એવું બાળક એમાં પોતાના વિચારો ડેવલપ કરી છે. તો અમે એવું વિચાર્યું કે યસ આ તો વાત. અને પછી એમણે એમ કીધું કે જો એવું બધું થાય છે એ વખતે આટલી બધી ગંભીરતાઓ નહોતી, એટલે બધી લોકો આવું બધું કરતા. તો અમે વિચાર્યું કે ખરેખર આજ સુધી શું ચાલ્યું. તો ભાઈ બહુ પહેલા ડાયણ ડિલિવરી કરવા માટે આવતી, રાઈટ? તો સાડીના પલ્લુમાં છે ને મકાઈના મોટા દાણા રહી ગયા. પછી બાળક જન્મે એટલે પૂછે રાખવાનું છે, આવું વાંચી તો કે નહીં છોકરી છે નહીં. તો મકાઈના દાણા છે ને એના નાકમાં ફીટ, અને પછી શ્વાસ ના લે મળી સમાજ ડેવલપ. જૂની પદ્ધતિ દૂધ પીતી. દૂધ પીતીમાં શું? તો બાળક જન્મે, જો બાળકી છે બધી તો મોટું એક તબક્કું હોય એમાં દૂધ હોય, ઢોલ નગારા વાગતા હોય એમાં મૂકી દે, એને લડવાનો અવાજ દમ એનું જીવન. તો એ તો જન્મ્યા પછીની પ્રોસેસ હતી. આ ડેવલપ થયું એટલે તો એવી વાત આવી કે સોનોગ્રાફી થાય, ખબર પડે કે મારા બાળકને જોઈતું મારે અગાવી દેવું છે. આવા શબ્દો તો
પૃથ્વી પર જન્મવા તો દેતા હતા પેલા. પુરુષ સમૂળી વાત કરી રહ્યા છો તમે. તો પૃથ્વી પર જન્મવા તો દેતા હતા. હવે તો એ નથી કરતા. તો ડેવલપ થયા કે આપણું પ્રગતિ થઈ ગયા? શું થયું આપણું? આ કઈ તરફનું ડિરેક્શન છે? તો ત્યાંથી એ પણ હંમેશા મારી જોડે. અને ત્યારે અમે એક ડ્રામા કર્યું, સોરી 77 માંથી બોલ. તો અમે કર્ટેન ખોલે ને એટલે મોટું યુટ્રસ બનાવ્યું અને એમાં 90 ડેઝ ની નાની અમથી બાકી અંદર બાંધીને રાખી અને ડ્રામા ચાલુ. તો એ જેટલી પપ્પા આવે એટલે ખુશ થાય. પપ્પા આયા મારા માટે શું લાયા? અને પપ્પા બી એમ કહેતા હોય કે કોણ છે, જો પપ્પા આવી ગયા. આપણે બી મસ્તીમાં એમ કરતા હોય, રાઈટ? તો પપ્પા આયા હોય, પપ્પાની આવવાથી ખુશ થાય. પપ્પા જાય 3 દિવસ માટે દુઃખી થાય. પપ્પા 3 દિવસ પછી તમે ક્યારે આવશો? આ એ સિગ્નલ્સ લે છે, આપણી કાલ્પનિક સિગ્નલ્સ. એ શું સિગ્નલ્સ લે છે આપણને ખબર નથી, પણ આપણી કાલ્પનિક સિગ્નલ્સ કે આપણા પોઝિટિવ સિગ્નલ્સ લઈ રહ્યું છે, આપણા નેગેટિવ સિગ્નલ્સ લઈ રહી છે. અને એમાં જયારે 3 મહિનાનું બાળકું કે 4 મહિનાની બાળકી થાય અને એને ભગાવી દેવાની વાત આવે અને એમાં એનો હાથનો ભાગ કપાય, પગનો ભાગ કપાય, હું તમારી લાડકી મને આવવા તો હું તમને બધી ક્યાં સુધી? તો જયારે તમે આવું ડ્રામા લઈને માર્કેટમાં આવી ઓડિયન્સ સામે મૂકો છો, તમારી પાસે આટલું અદભુત સ્ટેજ છે, તમારી વાત કન્વે થઈ છે, અને જયારે ડ્રામા પૂરું થતું અને જો તમે તમારા સબ્જેક્ટ્સને પ્રોપર રીતે એન્ડ નથી આપતા, તો ઓડિયન્સ સાહેબ એમ લઈને જવું જોઈએ, કેમ કે એ જોવે છે ત્યારે એને વિઝ્યુઅલાઇઝ થઈ રહ્યું છે કે મારા કાકાના છોકરા સાથે, મારા ફલાણા સાથે, મારા ફલાણી સાથે આ ઘટના બની હતી, હું બી એમાં હતી, કેમ મેં રોક્યું નહીં, કેમ ના થયું? એને ચાલુ છે, એ ચાલુ છે. અને જ્યારે પોઝિટિવ મેસેજ લઈને ત્યાંથી ઊભી થશે કે ઊભો થશે, ત્યારે ડિસાઈડ કરી થશે બધું થવા દેવું છે, પણ આવું તો નહીં થવા દે. તે સમયે તો તમારો થીમનો એન્ડ જે છે એ તમે પ્રોપર રીતે નથી મૂક્યો, તો પછી તમે આટલી બધી ઓડિયન્સના બ્રેઇનને, વિચારોને તમે ઇન્વોલ્વ કરી દીધા છે, પછી તમે એમાંથી એકદમ જ નેગેટિવ રીતે આઉટ થાવ, તો એ તો મોટું ભાગ છે. આના રિલેટેડ આપણે એક બીજી વાત કરીશું કે સિનેમાઝમાં આપણે હવે જોઈએ છે કે એડલ્ટિંગ વધતું રહ્યું છે, ધીરે ધીરે એવી એડલ્ટેડ મૂવીઝ વધારે આવી છે. અને ઘણા બધા એવા લોકો છે કે જેને સ્વીકૃતિ આપે છે, જે એમ કહે છે કે હવે એક રીતે દુનિયા આગળ વધી રહી છે, તો ઇટ્સ ઓલ ઓપન ને એ રીતે. અને ઘણા એમ કહે છે કે જેને બીજા સામેવાળા જે પક્ષના લોકો હોય, જે લેફ્ટિસ્ટ કે રાઇટિસ્ટ આપણે જે કે એ લોકો એમ કહે કે ના તમે તો પછાત વિચારો વાળા છો, કે ના હવે તો આવું જ થઈ રહ્યું છે. તો તમે કયા પક્ષમાં છો અને એના વિશે તમે કઈ કહેવા માંગશો કે બરાબર છે કે નહીં? નહીં, જુઓ, તો જો તમે એને મરોડી નાખી છે વાત, આધુનિક રીતે તમે વાતને જ આખી મરોડી નાખી છે અને મૂળ વાત આપતી નથી, અને જો નેગેટિવ કલ્ચર આવી રહ્યું છે, તો ભારતની ઓળખ પછી તમે વર્ષો પછી રિયલાઇઝ થશે ને પાછા આવવું હશે તો આવી રહ્યું છે. એટલે એ પક્ષમાં તો ન ચાલે કે તમે જો નેગેટિવ એન્ડ મૂકો છો, કોઈ પણ ખોટી રીતે તમે એની રજૂઆત કરી રહ્યા છો, તો જો આવશ્યકતા નથી તો તમારે નહીં જ કરવું. હવે સપોઝ મારે કોઈ વસ્તુને બતાવવા માટે મારે હાથમાં સિગરેટ કે મારે હાથમાં બોટલ લઈ અને મારે પરફોર્મ કરવામાં આવ્યું છે, તો જો તમે જયારે પરફોર્મ કરાવડાવો છો, તો પરફોર્મ તો મહિના 1.5 મહિનાની પ્રેક્ટિસ પછીનો વિષય છે, પણ એ પહેલા એક કેરેક્ટર આખું એની અંદર ગયું છે, બોલ થયું છે, તો તમે જો એને એનો એડિક્ટ બનાવવા માંગો છો, તો યાર આ વાત તો ખોટી રહે કે આપણે એવું નહીં કરવું જોઈએ કે જેનાથી આપણા કેરેક્ટર પણ નેગેટિવ કોઈ વસ્તુ લઈ જાય. કેમ કે ઓડિયન્સ તો પછીની વાત છે, પણ સૌથી પહેલા તો એની જે ઇફેક્ટ છે ને એ કલાકારોની, એટલે એની અંદર પણ જો તમે એને ખોટી રીતે કરશો તો નહીં ચાલે. અમારા તો ગિરીશભાઈ ઠાકર ગુરુ છે, ઇવન દર્પણ એકેડેમીમાં કૈલાસ આ બધા લોકો અમારી રોંગ મેથડ હોય ને કોઈ નાની હતી રોંગ, તો બી એને નહોતા કરવી, નહીં કરવું, અને અમે એક ટ્રેક પર કામ કર્યું. તમને એવું લાગે છે કે આમાં કલાકારોની જે મેથડ છે, જે રીતિ છે, એની જે સમજ છે,
એ ખોળવેલી છે કે પછી ડાયરેક્ટર્સની રાઇટર્સની સમજ ખોળવેલી છે? સી કલાકાર તો એ જ કરશે જે દિગ્દર્શક કહે છે, દિગ્દર્શક એ જ કરશે જે રાઇટર કરશે. તો રાઇટર એમ માને છે અને પ્રોડ્યુસર એમ કરશે કે પબ્લિકની શું ડિમાન્ડ છે એ પ્રમાણે હું એને રેડી એવી વસ્તુ તો આ એક રીતે સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ આ એક રીતે સાયકલ જેવું છે ને. એ લોકો એમ કહે છે કે પબ્લિકની આ ડિમાન્ડ છે અને પબ્લિક એમ કહે છે કે કારણ કે ફિલ્મો આવી બની રહી છે એટલે અમારે જોઈએ. બાકી હું તમને એમ કહું કે દાખલા તરીકે બંગાળ છે, તો બંગાળમાં પહેલા ડ્રામા થતા, રાઈટ? તો બંગાળની અંદર બસમાં ડ્રામા, બસમાં પહેલા આગળની બાજુ કોઈ જગ્યા રાખતા. બંગાળી માત્ર એવું જગ્યા છે કે જ્યાં અડધો ભાગ સ્ત્રીઓનો, બસમાં અડધો ભાગ પુરુષો. તો ત્યાં ડ્રામા આગળ છે ને, એ ડ્રામા હોય એવું તમને ખબર ના પડે, પણ 2-4 જણા ઉભા થાય ને છોકરીની છેડતી સામે લઈ છેડે. બધા વિચારે કે ભાઈ આમાં ક્યાં પડવું, આપણું સ્ટોપ આવી રહ્યું છે, હું ઉતરી જાઉં, પહેલા આમ થઈ જાય, તેમ થઈ જાય, પેલી વાત આગળ વધી જાય, પેલું આમ થાય, છેડતી વધતી જાય, નિશન્સ બીજું બધું ક્રિએટ થતું જાય. મોટાભાગનું ઓડિયન્સ જે છે શરૂઆતમાં એ બેસી રહે. બાદલ સરકાર આવા ડ્રામા કરતા, અને પછી જ્યારે એનું નેક્સ્ટ સ્ટોપ આવવાનું હોય 8 મિનિટ કે 12 મિનિટ પછી, તો 12મી મિનિટે એમ કે આ તો ડ્રામા, કાલ તમારી બેન સાથે, તમારી છોકરી સાથે આવી ઘટના બનશે તો શું પબ્લિક બેસી રહેશે, તમને ગમશે? તમને એમ નહીં થાય કે એક જણે બી હિંમત કરીને એમ કહ્યું હોત કે ભાઈ એ શું કરે છે, આ બધા નથી બેઠા, શું સમજે તું અમને, એમ બી કહ્યું હોત તો કદાચ સ્ટોપ થઈ ગયું. તો આવી બી હિંમત તમારી પાસે નથી, આવી પણ હિંમત નથી. હજુ ક્યાં સુધી આવા નિર્માણ કેમ આવી સ્થિતિ છે? તો નેક્સ્ટ ટાઈમ જો સાચી બી ઘટના હોય ને, એ જે બસ માણસો અવાજ ઉઠતો, તો સાહેબ આવી શેરીઓમાં નાટક થતા આપણે તો સ્ટ્રીટ પ્લે થાય છે આજે શેરીઓમાં નાટક થાય. ઘણા બધા સાથે પરિવાર વાળા પણ પોતાના વિષયને લઈને શેરી નાટક તરીકે મૂકે છે, પણ બાદલ સરકાર તો હવે બસમાં નાટકો. તો ઓડિયન્સ નહોતું એ કે જે ક્રીમ જોતું, તમે શું પીરસો છો, ઓડિયન્સ તો એ જોશે. તમે બેસ્ટ પીરસશો તો બેસ્ટ જોશે. તમે તમારા પોકેટ માટે થઈને તમે તમારા વિષયોને મરોડો છો અને મરોડીને તમે ઓડિયન્સમાં મૂકો છો, તો ઓડિયન્સ પછી આવી રીતે નેગેટિવ થાય છે. બાકી ઓડિયન્સ તો તમે જે બતાવશો એ જોશે. પૈસા નહીં આવે તો ચાલશે. એવા પણ ઘણા રાઇટર્સ છે કે જે પોતાની ક્વોલિટી સાથે ક્યારે કોમ્પ્રોમાઇઝ નથી કરતા. ડ્રામા ના જોવું હોય તો ના જોવું, પણ આ જ બધા છે. એવી ઘણી એકેડેમી હતી કે જે પોતાની ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ નહોતી કરતી, આજે બંધ થઈ ગઈ. તો બંધ થઈ ગઈ, બંધ કરાવવા માટે જવાબદાર કોણ? આપણે નહીં ચલાવવું એની ક્વોલિટી. અમૃતા સર સાથે વાત કરીને ખૂબ જ મજા આવી. ઘણા બધા મારા જે ડાઉટ્સ હતા, જે થિયેટર રિલેટેડ હતા, મને એવું લાગે છે કે તમારા પણ ઘણા ડાઉટ્સ જે ક્લિયર થયા હશે. અને એક રીતે આપણને એક રસ્તો મળ્યો કે કેવી રીતે આપણે આપણા જીવનમાં શરૂઆત કરી શકીએ ડ્રામા શીખવાની, અને એની હિસ્ટ્રી વિશે આપણે થોડું જાણી લીધું. અને આગળ પણ આવા જ પોડકાસ્ટ હું બનાવતો રહીશ જો તમારો સપોર્ટ રહેશે. સો મને જણાવજો કે તમને કેવું લાગ્યું, અને ખૂબ ખૂબ આભાર. અને હા, બીજી એક વસ્તુ કે આ આખો પોડકાસ્ટ આપણે આજે અપલોડ નથી કર્યો. આ પોડકાસ્ટ 1 કલાક 20 મિનિટ 25 મિનિટ જેવો રેકોર્ડ કર્યો હતો, અને આપણે અપલોડ 1 જ કલાક કર્યું. બાકીની જે 20-25 મિનિટ છે કે જેમાં આપણે બહુ ડીપ લેવલે વાત કરી, અલગ અલગ એક્ટર્સ વિશે વાત કરી, કે બ્લેન્કનેસ એમની આવવા લાગે છે એમની એક્ટિંગમાં, કે એમની પ્રેક્ટિસ એમની બહુ નોર્મલાઇઝ થવા લાગે છે, ત્યારે ત્યારે થિયેટરમાં જેમ ફરીથી એમની વ્યક્તિત્વમાં રંગો લાવે છે. સો એના વિશે પણ આપણે વાત કરી છે. તો એની જે એક ક્લિપ ફોર્મમાં અપલોડ કરવામાં આવશે EGP ક્લિપ્સ તરીકે અમારી યુટ્યુબની ક્લિપ્સ ચેનલ પર, જે થોડા સમયમાં જ શરૂ થશે. તો એને પણ તમારો ખૂબ જ સહકાર અને પ્રેમ આપવો એવી મારી આશા છે. સો ખૂબ ખૂબ આભાર.